હેલો મિત્રો, કાયદાની સફાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમે જાણો છો કે ઘણા સમયથી બીસીઆઈ અને કોલેજીસ વચ્ચે ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલે છે। તો આ કેસ શું કામ ચાલે છે, આ કેસના મુખ્ય મુદ્દાઓ કયા છે અને આ કેસનું નિરાકરણ કેમ ઘણા સમયથી આવતું નથી, એવા તો કયા મુદ્દા છે જે કોર્ટમાં ફસાયા છે અને બીસીઆઈ કે કોલેજ કોઈ નિર્ણય નથી લેતા અને એલએલબીના એડમિશન ગવર્મેન્ટ કોલેજમાં સ્ટાર્ટ નથી થતા। તો આવો આ વિગતવાર દિવ્ય ભાસ્કરની જે પ્રેસ નોટ આપવામાં આવી છે તેના દ્વારા સમજીએ। તો મિત્રો, દિવ્ય ભાસ્કરની 1 સપ્ટેમ્બર 2024ની પ્રેસ નોટ આ પ્રમાણે છે કે કોલેજોએ બીસીઆઈની ફી ન ભરતા માન્યતા મળી નહીં, 1600 વિદ્યાર્થીઓ સનદથી વંચિત, 48 લો કોલેજને માન્યતા ન મેળવતા એલએલબી કરનાર વિદ્યાર્થીઓ હાલ વકીલાત નહીં કરી શકે। તો મિત્રો, હવે વિગતે જોઈએ તો રાજ્યની કુલ 116 લો કોલેજો પૈકી 48 કોલેજોએ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની દર વર્ષે ભરવાની થતી 3.50 લાખ ફી નહીં ભરી એપ્રુવલ એફિલેશન એટલે કે માન્યતા ન મેળવી હોવાથી આ કોલેજોમાં કાયદાની ડિગ્રી મેળવનારા 1600 વિદ્યાર્થીઓને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે હંગામી સનદ આપી નથી। કાયદાનો અભ્યાસ કરવા ગ્રેજ્યુએટ થયા બાદ 3 વર્ષનો અને 12 પાસ કર્યા પછી 5 વર્ષનો અભ્યાસક્રમ હોય છે। 3 વર્ષ અને 5 વર્ષના અભ્યાસ માટે રાજ્યમાં કુલ 116 લો કોલેજો છે। વિવિધ યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન આ લો કોલેજો બીસીઆઈની કાયદેસરની માન્યતા મેળવવાની હોય અને દર વર્ષે 3.50 લાખ ફી બીસીઆઈમાં ભરવાની હોય છે। બીસીઆઈની માન્યતા મેળવનારી લો કોલેજોમાં બીસીઆઈના સભ્યો નિરીક્ષણ કરે છે। બીસીઆઈ એપ્રુવલ એફિલેશન આપ્યા બાદ જ આ કોલેજો વિદ્યાર્થીઓને કાયદાનો અભ્યાસ કરાવી શકે છે। જોકે રાજ્યની 116 લો કોલેજો પૈકી 48 કોલેજોએ બીસીઆઈની માન્યતા પ્રાપ્ત કરી નથી કે ફી પણ ભરી નથી, જેના કારણે બીસીઆઈએ 26 ડિસેમ્બર 2023ના રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને કાયદેસરની માન્યતા ન ધરાવતી કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓને હંગામી સનદ ન આપવાનો આદેશ કર્યો હતો। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ફાઇનાન્સ કમિટીના ચેરમેન અનિલ કેલ્લાએ જણાવ્યું કે છેલ્લા 6 માસથી વધુ સમયથી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને લો કોલેજમાંની મંજૂરી અને નિરીક્ષણ અંગે જે આંતરિક સમસ્યા ઊભી થઈ છે તેથી કાયદાના વિદ્યાર્થીઓને ભાવિને ધ્યાનમાં રાખીને તાકીદે આ સમસ્યાનું યોગ્ય સમાધાનનું વલણ અપનાવવું જરૂરી છે, એવું કહ્યું હતું। બીસીઆઈએ કઈ કોલેજને માન્યતા નથી આપી તે કોલેજનું લિસ્ટ તમે અહીં જોઈ શકો છો અને બીજી બધી પણ ઘણી કોલેજો છે જેને બીસીઆઈએ માન્યતા આપી નથી। તે કોલેજો કઈ છે એ તમારે જાણવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, મારી ચેનલ પર તેનો વિડીયો મૂક્યો છે। તો મિત્રો, જોયું પેલું બાબુભાઈ, એ પૈસો કા મામલા है અને જ્યારે પૈસાનો મામલો હોય ને તો ભલભલા હાથ ઊંચો કરી જાય છે। અહીં કોલેજ કહે છે કે અમે ફ્રી ભરીશું નહીં, તો બીસીઆઈ કહે છે કે જ્યાં સુધી કોલેજ ફ્રી ના પડે ત્યાં સુધી અમે માન્યતા આપીશું નહીં। તો આમાં હેરાન થવાનો વાળો તો વિદ્યાર્થીઓનો જ આવ્યો છે અને વિદ્યાર્થીઓ રજૂઆત કરે તો કોને કરે, કેમ કે અહીં તો પેલી કહેવત યોગ્ય બેસે છે કે વાર જ ચીબડા ખાઈ જાય। આપણા માય બાપ તો સરકાર જ કહેવાય, તો આપણે સરકારને રજૂઆત કરવી જોઈએ કે આપના માટે અંગત રસ લઈને આ યોગ્ય ચુકાદો આપે કે જેથી જે વિદ્યાર્થીઓનું એડવોકેટ બનવાનું સપનું છે તે પૂરું થાય અને આ મિડલ ક્લાસ ફેમિલીના વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ કોલેજમાં અભ્યાસ કરીને જ એડવોકેટ બની શકે, કેમ કે આ લોકો 6 મહિનાની 25-25 હજાર રૂપિયા પ્રાઇવેટ કોલેજમાં ફી ભરી શકતા નથી। અને અમારા મમ્મી પપ્પા એટલે કે વિદ્યાર્થીઓના મમ્મી પપ્પા રાત દિવસ મહેનત કરીને ગવર્મેન્ટને ટેક્સ આપે છે, તો ગવર્મેન્ટે આમાં યોગ્ય ચુકાદો લાવવાની જરૂર છે અને આ વિડીયોને વધારેમાં વધારે લોકોથી શેર કરો જેથી 23 તારીખ સુધીમાં ગવર્મેન્ટ સુધી પહોંચે અને ગવર્મેન્ટ વિદ્યાર્થીના હિતમાં ચુકાદો આપે અને જેથી ઘણા બધા વિદ્યાર્થીઓનું એડવોકેટ બનવાનું સપનું પૂરું થાય। તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।